હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 9:45 અને અમે લોકો દેણું દળાવવા માટે જવાના હતા, નીકળવાના જ હતા. જસ્ટ જો આ બધું દેણું તૈયાર કરીને રાખ્યું છે. અમારે જવાનું જ હતું 2 જણાને, પણ બારે વરસાદ ચાલુ થઈ ગઈ છે એટલે છાંટા ચાલુ થઈ ગયા છે. તો શું કરશું સાહેબ, જશું કે વેઇટ કરશું? મોટી ગાડી લઈ લો. હા લઈ લો. અમે પેટ્રોલ ભરાવું એમનું 2 કામ થઈ જાય. ઠીક છે, તો ચલો હવે આ સામાન બધું દેણું દળાવવા માટે મોટી ગાડી લઈને જઈએ છીએ. સૈયાજીને દેણું બી દળાવવું છે, બેંકમાં બી કામ છે અને પેટ્રોલ ગાડીમાં ભરાવવું છે. એવું બધું થોડું થોડું કામ છે, કેમ કે ગાડીમાં પેટ્રોલ ભરાવી રાખવું પડશે. હવે મમ્મીને આવશે ને કાલે કે પરમ દિવસે આવશે એટલે મમ્મીને લેવા જવું પડશે. તો સવારના હેરાન થવું એના કરતાં ભરાવીને રાખવું સારું છે. તો ચલો અમે જતા આવી, દેણું દળી આવી અને કામ કરી આવીએ અમારું. ચલો અમે લોકો નીકળી ગયા છીએ ગાડીમાં બેસીને. ગઈકાલના વ્લોગમાં કમેન્ટ આવ્યા છે કે તમે તમારું નામ લઈને કે તમે વ્લોગિંગ કરો, તમે વ્લોગિંગ કરો. તો તમે શું કહેવા માંગો છો? કમેન્ટનો જવાબ શું દેવા માંગો છો? મારું માનીને કે કોમેન્ટ કરવા માટે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ને કોમેન્ટમાં એટલું જ કહીશ કે મારા કને જેટલું બોલાશે એટલું હું બોલીશ, અવશ્ય બોલીશ, વધારે બોલવાનો પ્રયત્ન કરીશ. પરંતુ ન થાય તો માફ કરજો થોડું ઘણું. તમે વ્લોગિંગ કરો, લોકોને ગમે છે તો તમે કરો ને. શા માટે તમે નથી? કરશું આપણે, એવું કઈ નથી. હા એમ જ કહેવાય, હું કરીશ. ના કરશું. થેન્ક યુ સો મચ. તમને બધાને થેન્ક યુ સો મચ કે મારા હસબન્ડનું પ્રોત્સાહન તમે વધાર્યું અને મને બી હેલ્પ મળશે તમારા આ પ્રોત્સાહન આપવાથી, કે મને બી એ લોકો વ્લોગિંગમાં હેલ્પ કરાવશે. આઈ લવ ઇટ. હવે પેટ્રોલ પંપે આવી ગયા છીએ પેટ્રોલ ભરાવવા માટે. તો હવે અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ પેટ્રોલ ભરાવવા માટે. દેણું મૂકીને આવ્યા, હવે લેવા જવું છે વાપસ. બજારમાં જઈશું, પછી તરેશભાઈ પાસે જઈશું. એક પછી એક કામ ઉપાડતા જ જઈશું. કેમ સાહેબ, સાચું ને? હનુમાન દાદાના દર્શન માટે ઉતર્યા છીએ, દર્શન કરવા માટે. દાદાના દર્શન કરીને પછી જઈશું આગળ, આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. હનુમાન દાદાના દર્શન કરીને અમે લોકો હવે નીકળ્યા છીએ, દુકાન તરફ જઈ રહ્યા છીએ. દુકાનથી થોડું શાકભાજી લેવું છે, એ લઈને પછી ઘરે જશું વાપસ. કચ્છી દાબેલી વાળા ભાઈ, 2 દાબેલી બનાવો. દાબેલી વાળા તમે છો કે આ છે દાબેલી વાળા? તમે બંને દાબેલી વાળા છો? એ બાજુ જવાનું છે. હવે શાક માર્કેટમાં આવી ગયા છીએ અમે લોકો શાક લેવા માટે. તરેશભાઈ પાસે ગાડી મૂકી અને સ્કૂટી લઈને આવ્યા છીએ. આજે પાણીપુરી આજે પાણીપુરી બનવાની છે તરેશભાઈની ડિમાન્ડ ઉપર. ચલો મળી ગઈ તારી વસ્તુ. સારું કરી લો. અને ધાણા કેમ આલ્યા માસી? ભાઈ પાસેથી ગાડી લઈ અને સ્કૂટી મૂકીને અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘર માટે. તો હવે ઘરે જઈશું, એના પહેલાં દેણું લેવા જઈશું. દેણું લઈને પછી આગળ ઘરે જઈશું, જેથી કરીને અમારા એક સાથે કામ બધા ખતમ થઈ જાય. અને ઘરે જઈને પછી સૈયાજી જશે દુકાને. હા
હજુ તો આપણે લોટ લેવા જવાનું હોય છે કે ઘંટી આલેલું હોય ને. હા સાચી વાત છે ઘંટીએ લોટ નથી આલેલો, તો અનાજ આલેલું હે, એ લોટ કરીને આપશે આપને. હા. સહી પકડે. અમુક કે ખબર હે કે લોટ દળાવા જઈ લોટ દળાવા હા જઈ કા પછી મારા જેવા ચાંપલા હોય ને ઈ એમ કે લોટ નથી દળાવવાનો, લોટ તો ઘઉં દળેલો હોય. દળાવવાનો. હા ઘઉં દળાવા ઘઉં राइट, सही बात है, सही पकड़े है. બાકી પાલટી મોજમાં હે. કોણ? જોવા વાળા આપણા સબસ્ક્રાઇબર કોમેન્ટ કરજો હો, તમે મોજમાં હો તો મોજ લખજો એમ. આમ બધા મોજમાં જ છે લોકો. હમણાં શું વાતાવરણ એ ટાઈપનું છે ને, હા બધી જગ્યાએ વરસાદ પડી ગયો ને લોકોને ઠંડક થઈ ગઈ છે. એમ, મજા આવે એમ. અમારા દિશામાં સૌથી ઓછો વરસાદ પડે તો દિશામાં વરસાદ પડી ગયો. પેલા જે પડતો ખૂબ વરસાદ નહીં દિશામાં, હવે તો કેટલા વર્ષથી વરસાદ બહુ કમ થઈ ગયો છે. આપણે દિશામાં વરસાદની ઠંડક થઈ ગઈ છે, વરસાદ પડી ગયો છે મસ્તીનો. આ બાયું બધી કેમ ગાડી ચલાવે ને આમ ધોડાવે ને મને બી ઈચ્છા થાય રહી. પાયલ હમણાં એમ કીધી હતી કે બાયું કેમ ગાયું નહીં ગાડી કેમ ચલાવતી હશે. એ જ પ્રશ્ન ને પાયલ અમને આજથી 3-4 વર્ષ પહેલા થતો, જ્યારે અમે 4 વ્હીલર નતા ચલાવતા ને, કારણ કે મેં લગભગ આપણે પોતાની ગાડી લીધી ને, અમે અમારી પોતાની ગાડી લીધી ત્યારે જ અમે સ્ટારિંગ પકડ્યું છે. એના પહેલાં મેં સ્ટારિંગ નહોતું પકડ્યું કોઈનું. એમ ટ્રેક્ટર ચલાવેલું હતું 1-2 વાર, પણ ગાડી નથી ચલાવેલી. ત્યારે એમ થતું કે આમાં ટેણીએ ગાડી દોડાવે, આપણે કેટલી દોડાવશું ગાડી. સમયની વાત છે. ભગવાનની આશીર્વાદ અને તમારા લોકોના બધા શુભચિંતકોના આશીર્વાદથી અમારે બધું સારું ચાલે છે. ભગવાનની દયા છે, તમારા બધાના આશીર્વાદ છે, જેથી કરીને અમે આજે ગાડી લઈ લીધી છે, ચલાવી રહ્યા એમ સપનું પૂરું કર્યું. હવે મકાન લેવું એક આપને, તો તમે તમારો પ્લોટ દેજો, આશીર્વાદ દેજો થોડા ઘણા. પ્લોટ દેજો, આશીર્વાદ થી મકાન જલ્દી ના થાય, પ્લોટ દે તો મકાન જલ્દી થાય. પ્લોટ દેવા ના થાય, પૈસા દેવા પડે. પ્લોટ ક્યાંથી દેવેલા કોઈ પ્લોટ ફ્રી માં દે તો પછી આપણે કરી લઈશું એક ગજ ગજિયા કણી હોય દાતા શ્રી કે દેતા હોય, પાયલ ફેમિલી વાળા દેતા હોય, એમ ફેન હોય કોઈ પ્લોટ ફ્રીમાં દેતા હોય. કોણ દેશે યાર? બનાવી લેશું આપણે કુછ ભી. ફાઇનલી દળાવેલો લોટ લઈ લીધેલો છે. આ જો પાછળ મૂકી દીધો છે. હવે જઈએ ફાઇનલી બજારનું કામ પતાવીને ઘરે આવી ગયા અહીં કે જમવાનું મળે તો ધંધે લાગી જઈએ પાછા. ડીસાની આજુબાજુ રહેતા હોય તો આપણા દાબેલી ના ખાતી હોય, કચ્છનો ટેસ્ટ લેવો હોય તો ડીસા આવી જજો ખાવા માટે. બસ એટલું કેવું છે. બાકી આપણે બ્લોગિંગ કેવી કરી ને જરા કોમેન્ટમાં કહેતા રહેજો તો મને જરાક ઉત્સાહ મળે એમ. કાલના વિડીયોમાં તમે કોમેન્ટ કર્યા હારા 2-3 જણા કર્યા છે, તો એને થેન્ક યુ કહેવા માગું રહો. ને બીજા કહેજો કેવા લાગે એમ હું બોલું રહું તો ગમે રહું કે નહીં, તમને બધાને આગળ વધતા રહેશું, બીજું શું થાય. ને આવી રીતે આપણે થોડા ઘણા બોલતા રહેશું વચ્ચે તમને ડિસ્ટર્બ કરશું. કાં પછી કોકને પસંદ આવશે, કોકને નહીં ગમે. જય સ્વામિનારાયણ, જય માં ઉમિયા. અમારા મેડમ હવે મારી હેલ્પ કરેલા તો હું જો મારે ગાડી તૈયાર કરેલા, આપણો સામાન ગોઠવેલા. તો ચાલો હું એને થોડીક મદદ કરાવી દઉં. એને મેડમ ગોઠવેલા. મોટું બોટલ ખણ દેજો પાણીનું, બાકી ડુંગળી હું ભરી આવડી ને પાણીનું બોટલ લઈ આવડી. ભલે. ઓકે. અમારા મેડમ આમ ડેલી અમને આ તૈયાર કરી દે એટલે મને થોડોક ટેકો થઈ રહે, ઘણો બધો. થોડોક નહીં વધારે ઘણો બધો થઈ રહે ટેકો. આભાર તમારો. કોઈ વાંધો નહીં. યાદ રાખશો ને બીજા ભાવમાં તો પેલા ભાવવાળી બાયમાં જોરદાર હતા. એ વાત સાચી. આવું છે ભાઈ અમારું, સમજે હેડ્યા રાખ. સીધી ઝઘડતા હોય, સીધી પ્રેમથી વાતો કરતી હોય, બધું હાલ્યા રાખે. સંસાર હે, મોજે મોજમાં રહેવાનું હંમેશા. અમારા બા ફુદીનો સાફ કરેરા. આજે પાણીપુરીનો પ્રોગ્રામ હે નહીં બા? જય સ્વામિનારાયણ. મારા ઘરવાળાને બહુ ઈચ્છા હતી પાણીપુરી ખાવાની, તો એક વરસાદ બંધ થાય, વરસાદ બંધ થતો તો આજ ઈચ્છા એ તો બનાવી દીધી છે અમે. તો આજ સ્પેશિયલ ફુદીનો લાવે છે એના માટે.
તો હવે પાણીપુરી બનશે રાતે. તો તમે આ ચણા ઉતારજો ને ફટાફટ મમ્મી. બે ઉતારજો તમે ચણા. ભલે હાલો તો આપણે જિંકલનું કામ કરી દઈએ, થોડુંક ચણા ઉતારી દઈએ. હાલો કયા ઉતારવા? ઓળખી ગયા લો. બસ છે આ બસ. તમારા ચણા લાવો, મોબાઈલ અમને લઈ લો. થેન્ક યુ. હા આવી રીતે આપણે શૂટ કરશું, મજા આવશે એમ. સ્ટેપ બાય સ્ટેપ હાલ્યું રાખીને હાલ્યા રાખે. જો ખાલી કોમેન્ટ કરજો ભલા હું કેવા ઉતારું વિડીયો. બાકી મને હિંમત મળેલું, બીજું કઈ નહીં. મને તો ગમે જ છે, પણ થોડુંક સ્પીડમાં બોલો એમ કે તમે ધીમું ધીમું બોલો છો ને અત્યારે તમે જે બોલતા હતા એ સરસ બોલતા હતા. ના આવી સ્પીડ તો છે જ મારી, પણ કારણ થોડુંક ધીમું બોલું રહું એ હવે શું મારું હવે કુદરતી છે. હવે તો હાલ્યા રાખે, બીજું કઈ નહીં. હા ભગવાનને શું થોડુંક આપણે અંદરની મોટર જે કહેવાય ને ટેપ હાલતી હોય, કેમ પહેલા જૂના જમાનાની ટેપો આવતી કેસેટો વાળી, એ કેસેટો વાળી ટેપમાં શું હોય ક્યારેક ક્યારેક ધીમી ચાલે, બેલ્ટ લૂઝ થતો હોય ને તો આમ ધીરે ધીરે બોલે, ક્યારેક ફાસ્ટમાં બોલે ને એવું બધું થતું. આપણું થોડુંક ભગવાનને મોટર ઓછી હાલી જાય તો આપણી શું સ્પીડ થોડીક ધીમે ધીમે હાલે રહી. સાચું કહેજો, સમજણ પડે રહી ને બધી તમને. ફાસ્ટ બોલવું તું ના અખાણ કરો રે હાંભળો પેલા ધીરજ રાખો. હા હું બોલું રે સમજણ પડે રે, તમે બોલો સમજણ ઘણી પડે રે. એમ બે એમ બોલ પણ એમને પોતનું તો વખાણ કરશે જ પહેલા જિંકલ તો. મેરા વખાણ કર રહી નથી કર રહી. ઈ એમ કે હું બોલું રે આટલું સ્પીડમાં બોલું રે ને હું, તો એ લોકો સમજી જાય ને, તો તમે જે ધીરે બોલો એ સમજી જ જશે એમ કહેવા માંગે છે. आप ऐसे हो कि मेरे मुंह से बुला ना जाते हो आप ऐसे. मेरा कुछ वांग नहीं, आपका ही वांग है, आप मेरे से बुलाना चाहते हो. तो એને તું એના વખાણ કર ને એને પોસાતું નથી. હા તું એના અવકાશ કાઢો, એને એમ જ કે મારા અવકાશ કાઢો દીકલ તો જ મજા હવે જો કાયમી મારા ઉકા કાઢે પડી, કદીક વખાણ કરે તો એમ થાય કે આ ઉકા કાઢે નહીં વખાણ કરે. મારને એને એવું જ ગમે. બાપ એને તું પ્રેમ પણ પાયલ હું આ મૂકી દેતા તું ટાંકી શું કામ મહેનત કરું છું? થેન્ક યુ. લો આ તમે મને જમવાનું જ્યારે ઠાકોરજી પહેલાં જમાડી દો. અમારા ઠાકોરજી આજે જો ગરમી છે તો પાક ઉતારી દીધી. આ અમારા ઠાકોરજી લડ્ડુ ગોપાલ અમારા કેવો મસ્ત લાગે રહે ને. બાકી તમે ક્યાં ક્યાંકથી વિડીયો જોવો હતા એ અમને કોમેન્ટ કરીને કહેજો કે તમે કયા સિટીમાં છે, કયા શહેરમાં છે, કયા રાજ્યમાં છે કે કયા દેશમાંથી વિડીયો જોવો છો એ કહેજો. અમારા વિડીયો લંડનમાં જોવાય છે, અમેરિકામાં જોવાય છે, પણ પર્સન્ટેજ બતાવે આ એટલા ટકા અમેરિકામાં જોવાય છે, એટલા ટકા અમેરિકા, લંડન એવી રીતે ટકાવાળી બતાવે. આફ્રિકામાં દેખાય છે, પાકિસ્તાનમાં જોવે એટલે આપણા વિડીયો ગુજરાતી હશે કોક જોવાવાળા તો જોતા હશે કોક. ગુજરાતમાં તો વધારે જ છે ને એમાં 50% આપણે સબસ્ક્રાઈબર જોવે ને 50% અનસબસ્ક્રાઈબર, જે સબસ્ક્રાઈબ નથી કરતા એ જોવેરા. તો સબસ્ક્રાઈબ કરી દેજો મારું માન રાખીને. આટલાથી પાયલનું માન ના રાખ્યું તમે કાંઈ વાંધો નહીં, મારું માન રાખજો તમે, તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને. તો ચાલો હવે હું જમી લઉં, પછી મળશું આપણે સાંજે. હવે શાંતિથી ધંધો બંધ કરી વધાવી કરીને ઘરે આવશું ત્યારે તમારી સાથે વાતો કરશું થોડી ઘણી. હેલો ગાઈસ, તો અમે આવી ગયા દુકાનેથી પાછા ફરીથી. તમને શું કહેવાય જોવા મળ્યા તમને પાછા. આટલી વાર લાગે જો દુકાન જઈ કામ પતાવીને એટલે આવી ગયા 2 મિનિટમાં પાછા. અમારી આખા દિવસની મહેનત હોય પણ તમે 10-15 મિનિટમાં અમારું આખા દિવસની દિનચર્યા તમે જોઈ લો. એટલે અમે ખૂબ મહેનત કરી રહ્યા, તમને સપોર્ટ કરતા રહો એટલા માટે, અને સબસ્ક્રાઈબ કરતા રહો. આજે આખો દિવસ તમને સબસ્ક્રાઈબ કરવાનું જ કીધું હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આજે અમારે જો પાણીપુરી બનાવી એ તમને બતાવું. અમે અવારના લઈ આવ્યા હતા ને ફુદીનો ને આમ તે ફલાણું દીકરું ને એ આવ્યું જો ચાલુ હોય ભરવાની. આ મેડમ અમારા ભરી દેશે ને અમારે ખાવાનું હોય. હા એક વાત તો કહેવાની બંધ થઈ ગઈ, આપણે વિડીયો ચાલુ કર્યો હમણાં બનાવવાનો. અમારા ઘરમાં ને 2-3 જણાના મોઢા બંધ થઈ ગયા. હવે એસારા કરેલા ફોન મેં કીધું ને હમણાં ફોન ક્યાંય તો એસારા કરેલા છે. પરેશભાઈ કે ક્યાં ફોન ખપેલો કે પાયેલા એસારા કરવા માંડીએ. વિડીયો બનાવો વિડીયો આમ અત્યારે જ થાય રહી પાયલને ખેલે રહી. હા નવાઈ થાય નવાઈ અમને શું થાય જમાઈ કા વિડિયો બનાવરા નવાઈ થાય નવાઈ. મને પણ નવાઈ થયો દિવસભાઈ. ભાઈને તમે આવા તો તારે બતાવી હો ખરા હો.
એક આની બોલતી બંધ થઈ ગઈ ને એક આની બોલતી બંધ થઈ ગઈ, બે ની બોલતી. તું તો આપણી દુશ્મન પાલતી હતા. તું તો હવે ને આ પાણીપુરી જોઈએ તો પાણી આવે ને મોઢામાં પેટ એમે ભરાઈ જશે, એના કરતાં થોડુંક ટેસ્ટ લઈ તો મજા આવે થોડી. તો ચલો અમે પાણીપુરી ખાઈએ અને પછી ટેસ્ટ કરીએ કેવી છે ને રિવ્યૂ આપણે મેડમને દઈએ કેવી છે આપણી પાણીપુરી. તો પિયુષભાઈ ટેસ્ટ કરેલા કેવી છે હવે ખબર પડશે. સેમ બજાર જેવી બની, એક નંબર. અમે ખુશ નસીબદાર છીએ કે આને પાણી જોરદાર બનાવતા આવડ્યું હતું, એટલે અમે બારે કોઈ દિવસ લારીમાં ખાતા જ નથી પાણીપુરી. એમ થાય ને મહિને એકવાર ખાવાની ઈચ્છા થઈએ તો અમે બધું જો ઘરે બનાવીએ મસ્ત. મસાલો ઘરે મસ્ત બની જાય અને પાણી બી જો બજાર જેવું જ છે ટેસ્ટી. મને તો બહારનું નથી ભાવતું, હવે ઘરનું જ ભાવે છે. લગભગ 5 વર્ષથી આ પાણીપુરી ઘરે બનાવે છે ને તો મેં બહારે ખાવાનું બંધ કરી દીધું છે. એટલી જોરદાર બનાવે છે નહીં જિંગલ? હા જોરદાર ચકાસ. ચકાચક. ને આ જો મસાલો કેટલો જોરદાર લાગી રહ્યો છે. એ મસાલો જિંકલબેન બનાવે ને પાણી પાયલ બને. હા, પાણીમાં માસ્ટર આ છે અને મસાલામાં માસ્ટર જિંકલ છે. ભવિષ્યમાં મારી બેનને લારી ખોલી દઈશું, મારી બેન વેચવા આવશે, તમે ખાવા આવજો ભલે. હા ઓકે, સાંભળી લીધું જિંકલ કીધું એ. તો ચલો હવે મને પાણી આવે છે ને પિયુષભાઈ જો બોલવાનું બંધ કરીને ટમાટમ ખાવા માંડી ગયા. આ કે 2 જણાની બોલતી બંધ થઈ ગઈ, હમણાં તો 1 જણાની બોલતી ફડતી જ બંધ થઈ ગઈ ખાવાનું જોઈને. હોય ભૂખ લાગી હતી ખતરનાક, કારણ કે બપોરના વહેલું જમવાનું થઈ જાય અમારું અને સાંજે મોડું હોય. ભૂખ લાગે ખતરનાક, જબરદસ્ત ખાવાનું. પછી ઝાપટવાનું આપણે. ચલો જલ્દી ખાઈ લે, મારા મોટા પાણી આવે બોલાતું નથી, તતલાઈ જાય છે પાણીના કારણે. તો ચલો હવે પછી મળીએ ખાઈને. તો હવે અમે લોકો નીકળ્યા છીએ વોક કરવા માટે 4 જણ. હું, મારે સાહેબ, જિંકલ ને તરેસ. 4 જણાની વોકિંગ ચાલુ થઈ છે. હવે આ પૂરી સોસાયટીનો રાઉન્ડ મારશું, બીજાની સોસાયટીનો રાઉન્ડ મારશું. લગભગ હે ને લગભગ નહીં 6 થી 7 સોસાયટીનો આખો રાઉન્ડ મારી આવી. હા ઓછામાં ઓછા અમારે લગભગ હે ને 2 કિલોમીટર તો થઈ જતા હશે નહીં? એનાથી વધારે થતું. ને ઉમાં પાછા અલગ આંટા મારી અલગ એટલે તો કહું છું 5 વધારે, કિલોમીટર હાલી છે. એટલે તો કહું છું વધારે થતું હશે.